હું કહું મોટા ભાઈ, હા બોલો ને ભાઈ. એનડીમાં પોણી વારવાનું થઈ ગયું છે હા હા અને હવે ખાતર કેર પતી ગયું છે. એટલે સૈલાન પૈસા આલો ને ખાતર બાતર સહેલું લેતો આવે. જો અત્યારે સરકારી ખાતર તો તોય મળતું નહીં, હા પણ હું એને પૈસા આલું તો વળી જો ચોકથી મેર પડી જાય હા તો લેતો આવો. અને તમે એ પોણી પી દો ને ખાતર ને બાતર પૂંખી દો. શું કીધું લે? હા ભાઈ. અંદર પડ્યા પૈસા લેતો જા. હા 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 સરસ મજાનો ભાભી ગરમ ગરમ ચા લઈને આવી છે લ્યા. આ તો આપડે ટના ટણ જ હોય ભાઈ. એ વાત તો સાચી. હવે તમે તો તમારા ભાઈઓને ટેકો કરાવો છો, પણ મારે ટેકો કરે એવું તો પેલા ભાભીને લઈ આવો કે જાઓ. એમ કે તાર ઘેરથી લઈ આવ એમ કે. એવું કે છે એમ? અને એની વાત સાચી છે ભાઈ. જો સતા મારા આખો દાડો ગાય ભેંસાનું કરવું કે પછી આ ઘરનું કરવું, પોકી નહીં વળાતું. એની વાત સાચી હે. જો આમાં મને જો ખેતીમાં બહુ થતું નહીં. આ ટેચન ને બેચન બધું ગઈ ગયું. તારા કરતા ઊંચો હતો પણ આમાં નેચો થઈ ગયો બકા. કશો એટલે એમાં તું ના તાર ઘેરથી તેરી આય તો એ વાયકણ ઘેર તાર ભાભીને મદદ કરાવે અને તમે બે જણા થઈને હવે આર્યો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તો ખેતીમાં તમે બે જણા સંભાળો. કશો વાંધો નહીં, તો હું આજે જ જઉં તેરવા તાર. તમે તેડ્યા આવો ને હું જો ખેતરમાં. આ તું પૈસા લેતો જજે અંદરથી. હાડ ભાઈ હું જઉં તાર બરાબર. ખબર ચાલે હા બોલો. એમ કહું છું તો તને તમારે દવા લઈ લો ને ખબર તો કયા ટાઈમે ટપકી જાવ કોઈ ખબર નહીં રમત. ઓવા તમાર તો અમર મારવા જ બેઠા છો ને મારી દાદી. એમ નહીં પણ કેતી દવા લઈ લો એમ. હા તો દવા પડી હોય તો ખબર છે આગળ બૈરાએ કોઈ સેવા કરીને એમાં દવા ખાવાનું ચાલુ કર્યું હોય તમે. હું હોત તો કેટલી તમારી સેવા કરો, દવાખાને જવું પડે કયો. વાત મને હાથી તમારી, પણ મને એમ થાય છે કે આગળનું બૈરું તો રંભા જેવું હતું અને તમે હળગવાની હોટી જેવા છો તો મને એમ થાય કે તમને 4-5 બાટલા પીવડાવી દઉં તો શરીર તો વરે તમારું. હું આવીશું પણ કાઠી છું, તમને ખબર નહીં હજી મારી. બેથી બોડું બીટકાઈને બતાય હું જોઉં છું એટલી કાઠી છું. બસ ફોડવા જ બેઠા છો. તો પછી તાન કયા ટાઈમે ફૂટી જાય ને શાંતિ થાય. આપણે કોમ કરો ને થોડું ઘરનું જો ને હેડો. પેલા આડોડી પડી લઉં કે રોધી લઉં? આડોરી પછી રાખો. પેલા જેની જેની લાડોરી કરો પેટમાં જાય હો, અને પછી તમે તાર ગોળીઓ બાંધીને આડોળો કરો. હારું હેડો કહું શાખાનું કરું તા. જે તમને સારું લાગે કરો ભા. ડુંગળી બટાકા કરું. હવ તમે તાર કશો હતો ને ડુંગળી બટાકા જ કરો ને, કારણ કે ભઠ્ઠા જેવો તો તમારો દીદાર છે નહીં એટલે ડુંગરા બટાકા બરાબર. હવે હારું હેડો અને પેલા ભાઈને ફોન કરજો, તે હડ લઈને ખાવા આવી જોય ન કે એ પોણત કરવા જ્યાં છે ને તે હડ લઈને આવશે નહીં. એ તો હું ભાત લઈને જઈએ તું તારી ની ચિંતા મેલ દે. પાછો કોઈ હું કાઠી છું અંતરની શીશી ખાલી અમુક ફૂસ દઈને કરું ને તો 40-35 ગોમ આખી જઈને પર. અને પાવર તો આખા ગોમનો છે પણ બૈરું સારું છે હો ભાઈ. પેલા લાવ્યો તો પણ કોઈ ભલી વાર નતો આવ્યો પણ હાર્યું સારું છે. તેને ભાઈઓને જેવું રાખે છે તે આમ જરી કે પેલું એ નહીં રહેવા દેતો ભાઈ. અમારે જે ભાઈઓનો તૈનનું રાગ છે ને ભગવાન, હું તો કહું આખી જિંદગી આવો ને આવો રાગ રાખજે. હાલ તો થોડું ઊંઘું તાણ શું કહેવું. અમે તો આપણે કોઈ કામ કરવાની જરૂર નહીં, પેલા 2 જણા કરે રાખીએ. હું તો આવું છો 8 મહિના થઈ ગયા અને હવે ચમ લેવા આયા સી ખબર. હવે યાદ આવી તમને મારી? હા તો ભાભી ને હવે ઉંમર થઈ જાય, વધારે કોઈ કરતો નહીં માર ભાભી, એટલે કોઈ તને તેરી લાયો. કરજે બધે ગધાડાન બાપ કે એવા છો તમે. કરજે રૂપારો 1000 મોણા લઈને તો તને લેવા આવ્યો તો. આ થેલો ભૂલી જા કે ઘેર? થેલા હું જરા રાખો થેલો તારા બાપાએ ભરી આલ્યો છે ઘરમાં. હા ગુડ ભાઈ. ભાઈ આવો બા. હા સુખી થો હો. આ રાધા બોલાવું. જા જા એને હજુ નવી છે કોઈ ખબર ના પડે. જા આયો વાતાવરણ અત્યારે હું કોમ પડી ગઈ છે વળી. કહું મોટા ઘરની હે ને? મોટા ઘરની છે, સાઈઝ માં થોડી મોટી છે. કશો વાંધો નહીં ભાઈ. તો અમે બીજું કોઈ ના, આપણે કહું થોડું મને ટેકો થઈ જાય કે એટલા વળી આ તો લઈ આયા. ઈ એવું કોમ્યું તો 2-3 બુનો એટલે હા બરાબર છે, પણ અત્યારે થોડી નવી નવી છે એટલે તું થોડું શીખવાડજે પાછી. હા એ તો હું શીખવાડ દેવા દો નહીં. આવો હું કહું હા. તમારે થોડી પેલી ગેસ ને દૂધ કાઢ્યો ખાઈ લો પછી દવા લઈ લો. હા હા બસ ગેસ જ ખવરાય કરી અને પછી ગેરપણમાં ગેસ જ કાઢવો છે ને તાણ આપણે. કેટલી વાર લાગશે આવતા? આયો
શું હતું કે 6 મહિને મને લેવા આયા. કેટલા મહિને? 6 મહિને. બરાબર. હું અહીંયા ભેગી રહેવાની નહીં. ચાલ પેલી સિબલીની ભેગું તો હું આજે નહીં રહું, કાલે નહીં રહું. પણ હજુ આવતા જો તમારો કુમકુમ પગલો 6 મહિને આજ પારે છે ને આવતા વેસ તમારા નોમનું ચાલુ. હું તીમત તેરવા નતો આવતો. મને ખબર છે તારો જીબરો આવરો લોબો છે તે. તમારા મને હોય ભેગી રાખવી છે રહી એની જોડે એમ ના. હું માર ભાઈથી આગો જવાનો નહીં. હું ભાઈઓ ભેગો તમને મેં એમ કીધું કે ભાઈથી આગા જાઓ, પણ પેલી સિબલી જોડે માર હપ્પુચું બનતું નહીં. હું એની જોડે રહેવાય માંગતી નહીં. હું કશું ઘરમાં કામ નહીં કરું, રહીશ તોય કામ નહીં કરું. આ તમને કહી દઉં હું ચોખ્ખા શબ્દો. તાર જે કરો કર. મારો નાનો ભાઈ પોણી વાળા, હું તો પોણી વારવા જાઉં છું. બસ હવે તો એ જ કહેશો ને, ઘેર લાવી દીધા પછી આ કરવા જાઉં તે કરવા જાઉં, ઘરમાં લાઈન નાખી દીધી તે. પેલી સિબલી જોડે અને એ રહી મને ગમતી નહીં. એ રહી અને એની જોડે હું સેજે રહીશ નહીં. ઘરનું કોમે નહીં કરું. મારા બાપના ઘેર હું ઊંઘી હતી અને શાંતિથી હોય ઊંઘી હું એનું કોમ જ કરાવડાઈશ એની જોડે. આ તમને કહી દઉં. ગમે તો જાઓ તમે, માં નહીં જોવાનું. કહું છું બહુ બા પાણી લાવજો થોડું. અભળો છો? કહું છું પાણી આલજો. હું જોતા હું કરો ઉધરાય હેરાન કરે છે મારી કોતી. આમાં ઉંમર થઈ એટલે રાધા, એ રાધા, તે જેઠ બાર પોણી મગાવ તું હોય ઊંઘી. આય રાધા, રાધા મને ઉઠાડી. મને ઊંઘમાંથી ઉઠાડી. તાર જેઠ પોણી મગાવતા તો તું નથી આલી શકતી? કોટા વાગ્યા હતા તારા હાથમાં? જેઠાણી તો મર્યાદામાં બોલ. ના ના, મને પછી આવડે છે, પછી નહીં આવડતું એ મને નહીં સમજતી તું. મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી. બરાબર? તારી લાખ રૂપિયાની ઊંઘ હોય ને તો તારા જેઠ કરોડો ના શું ઈવમ પોડી પાવું જરૂરી શું? ખબર પડી? તને લાયા છે સીના માટે? હા, સીના માટે હોય ઘરમાં લાયા છે. એટલે તારી આરતી ઉતાર હું આવી છું હે? મેં તને કીધું મારી આરતી ઉતાર? ના ના, તને કીધું મેં આરતી ઉતારું પણ ના ના. પોલીસ અને ખિસકોલીની જેમ જ રહેજે. પોપટેમસ મર્યાદિમ રે, બરોબર? આ તો તૈન ભાઈઓ હું હાચું છું, આજ સુધી હું હાચવતી હું નવાઈ કરી? હું નવાઈ કરી? હું નવાઈ કરી તે? શું નવાઈ કરી હાચવીન? ચાલ હું નવાઈ કરી એટલે તારા ધણીને હું હાચવતી હતી આજ સુધી. મને કહેતા નહીં આવડતું, પણ તું આવી આવ એ તો મને નથી ખબર કે તું આવી નીકળે. હું કીધું મારા મદદ કરશે કોમ માટે હું તને બોલાઈશ. હોય તું ઊંઘી રહ્યો. હું મારા બાપના ઘેર આટલુંય કોમ નથી કરતી. બરાબર? પછી તારા બાપાના ની કોમ કરું હું. અરે તારા બાપાને ઘેર રહું તું હોય હું કરવા ઈ કોને તને હોય ઇન્વિટેશન આપી તો તું આઈ જાય ડપ લઈ. મારા બાપના ઘેર રહેવું ના રહેવું તું કોણ કહેવા વાળી મને? હે, તું કોણ કહેવા વાળી? ઉધરા એટલે શું છે અંદર શું થાય છે બધું? આની વાત ચાલે છે. પક્ષ તો ખરો. અચ્છા બે બાયરીઓ છે મારે આમાં શું બધું કરવું છે? તે હું તારા બાપાનું નહીં કીધું કશું, બરોબર? હાલ તો બોલી નબ્બી બોલ, નબ્બી ફરી જાય છે. ઈમ ના કીધું. તારા બાપાને ઘેર જે કર્યો હોય તો જે કરવાનું એ કરવું પડે કે ના કરવું પડે? એ તારા તને બાપા કોઈ બેહારવા લાયા છીએ અમે? તો તને હોય બેહાડવા રહે છે તારા ધણીને તે હું તો મારું કામ કરું જ છું, પણ આ તારો જેઠ પોણી મગાવતો તો એમાં પોણી આલવા પબ્લિકો તો પરબ બંધાવ. મારી જુત્તી ભાઈ કરે કોમ, સમજી? એ તારો ધણી છે ને તારા હાચવવાનો, મારે એનાથી કોઈ લેવા દેવા નહીં, સમજી? તારા બાપના ઘેર કોઈ ભાર્યું છે કે નહીં ભાર્યું ને કરવાન કરો અહીંથી. ના 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 ના, તું એકલી જ ભાડીને આવીશ. બાપ હું નહીં જતી. તું એ ના જતી નકરા 32 દોત છે ને એ તોડીને હાથમાં આલ દે. ખિસકોલી જેવી છે ને નાના ચોથી શીખબર લઈને આવ્યો છે બાપા. તમારે જે સમજાવો ને એ સમજાઈ દેવાનું. હા? તાણ હું થયું પણ હું થયું તે મને લઈ ગઈ છે કે હું એને લેવા જઈશું? પણ વાત હું છે એ તો કર. આજ સુધી હું તૈણો ભાઈ એમ કદી ભેદભાવ રાખ્યો નહીં ને આયરી અત્યારથી ભેદભાવ રાખવા માંડી. એટલે એને કરી હું તને તમે પોણી ના મગાયું? હવે તે કે તારા ધણીને તું પોણી આલ. લ્યો તમને ધણી કીધું. આમાં હજી એ તો આજકાલની આવી છે. એમાં તો તમારે બીજી હું એમાં તમારે કૂટ કરવાની એ નવરી નથી તો કોઈ કોમ કરતી છે.
ગુવરના પટેમ હુઈ રહી શું વાત કરીશ તાણ કે મારી ઊંઘ બગાડી એમ કરીને લડાઈ કરી મારા અંગાત એવું અને કરે? જેમ તેમ તું તારી બોલવા મળી કે તારા બાપાને ઘેર કશું ભાડ્યું નહીં તો હોય ભાડ્યું છે એમાં તું આટલું બોલીશ એમ. ના એના બાપાના ઘેર જ આટલું ભાડ્યું હશે હું તો કદી ભાડી જ દઈ બરાબર એટલે એ મિજાજ કરતો તો ના કાંઈ? ખીજાશ કરતો હતો તમારું પર ખીજોણ્યો હા તમે ઓછો તો નહીં પાહો તું પાપડી ફઈ જેવો અને એમ નહીં અભળો હા. આ સુધી શિયો મહેમાન આયો હોય ને ખાધા વગર શિયો હોય ના, આટલું કોમ હોય તોય તમે- અને તમોન તઈ ભઈઓન જેટલું હાચું છું લગી રે ખોટ પડવાની દેતી ખાવા પીવામાં કદી લુગડન ડાગે પડ્યો છે તમારા તમે હારું જ હાથવ્યું છે મને ખબર છે તમે હારું હાથવ્યું છે કદી એટલે કદી આદમીન બૈરાની કદર હોય જ ના કદી ના હોય તમને તો પેલી ભમસેલી મળી હોત ના તું આ મેલતી તાના ખબર પડે એમને કદી ના ખબર પડે તમાર તો હું છેતરાવ નહીં એટલે પાપડી ખાખેર લાયો છું એટલે વધારે પાવર ના કરે ને બરાબર છે તમને તો હું કર્યું ધક્કો મેલે ના તું આ મેલ્યા તું હા મેલે ને તું આ મેલ્યા માર લ્યો કાઠું તો કેવાય અરે નહીં બૈરું માર દિયો જોરું આ કોઠું સુધી તમે નહીં બોલે એવું બોલી જાય મને અને એ એક કે ઘર તો હમણાં લેટ ના બેટ બધું ને હારી જા ના ના હું મારા બાપાને ઘેર કદી સણકો ખાતો નહીં અને તમે મને સણકો કદી ખવડાયો નહીં ને આજકાલની આઈને મને સણકાઈ જાય હવે નેની વાત તો સણકો એ ખમી લાવું પણ મોટી શું સણકો ખાધો તમારો દેદાર એવો છે સણકા ખાવાનો નાના શું આવડો પાતરી કાકેર જેવા અને પેલો મોટું ઈટાઈજી લાવ્યો હોય એટલું તો ખબર પડવી દો આપણને તો તમે મને વેશી મારીને જીસીબી લાવો શું લેવા હા હું લેવા નુકસાન પડે મને એ વેપાર ના થાય તો વાંધો નહીં બોલ મારે સત્યન ફોન કરવો પડશે હાલો હા ભાઈ અલે ભાઈ જેટલા છો ખેતરમાં પાણી વાળું ભાઈ હોય તો નોરતો ચાલુ થઈ જાય કહું છું ચમ અલ્યા તારી બાયરી એ કોકા તારી ભાભી ને એવી જોરી છે ને એ ચીરીઓ નાખે એવી થઈ જાય છે આમાં ઓના તાકર દિન ના ચાલુ ત્યાં છે લાગે છે આમાં આ નવા આયા છે એટલામાં તો એ દેખાઈ ગયો પણ હું શું કરું કે ભાઈ પણ આ તો આમાં આપણા ભયો વળાક બકરા એટલે તું ઘેર આય એટલે વાતની ચોખવટ કરીએ હા હાર હડો ભાઈ હું આવું ભાઈ સૈલા લેતા આવું ઘેર આવું હડો ઓ બે ભાઈઓ આવો ઘેર એ આવું હડો ભાઈ હા અમાર વારી ને શું આવડો ચક્રો લવિંગ જેવરો અને હમો પેલા હિપોપોટેમસ ના હું લડવા જશું વદરાની ગાડીમાં આપણે હું લેવાની કરી પડે હું એમ કહેવાનું પણ હું નહીં બોલી ન કશું ખાલી કીધું રાધા 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 એમ કરી એટલી વારમાં તો ઊભી થઈને કે મારા લાખો રૂપિયાની ઊંઘ તું એ બગાડી તું તારી તમે તો નહીં તું તારી કરવા માંડી આ તો નવા છું એટલે સિટી નો હરી લાયો છે મારો ભાઈ ના ના તમે દેશી રહ્યો છો તો વિદેશી થયો હોય તો બોલો ભાઈ આ કોક તારી ઘેરથી આ તાર ભાભીને કોક બોલી છે એવું છે એમ? ઓવે તે હું તકલીફ છે પૂછ નહીં ને કશો વાંધો નહીં હું પૂછતો આવીને શું થયું છે બરાબર એને હું તકલીફ પડી છે હું પૂછી લઉં એને તું જે સમજાવી હોય સમજાવી દે હો જહડ અમે તમે તમાર કોમે વરો તો કહી હું દે. ભેંસો દોવા આવું છું પછી દૂધ ભરાવા જજો હારું રોતી ના જતી ના કે ભેંસો વધારે દૂધ આલસી તને જોઈને આ કે રોવો એટલે ભેંસોને સારું ના લાગે ને ભાઈ વધારે દૂધ આલ દે અને એક તો ડેરીવાળા પા અમદાવાદની જગ્યાએ પાછ એક બરોડા સુધી લો બાકી હશે ભાઈ જે થાય એમાં સત્ય જો હો બોલો બાબુ આમાં તમારે શું કરવું છે એ કહી દો એટલે ખબર પડે શું કેવું ભાઈ સાચી વાત છે મારી બધી શરતો મંજૂર હોય તો જ મારા ઘરમાં રહેવું છે નકર હું હાલ બિસ્તરો પોટલો ભરીને મારા બાપના ઘેર જતી રહી મારા બાપને કોઈ હું ભારે નહીં પડતી જો આ મારા ભાઈની જીવનનો સવાલ છે એટલે તમારી શરતો હું પેલા એ કહી દો એટલે ખબર પડે મને પહેલા તો હું જુદું લઈ હા અને હું મારા ને માર ધણીનું રોધે મારા ને માર ધણીનું લુગડા ધોએ કોમ કરે બધું કરે વચ્ચે તમાર પાર્ટેશન કરીને આમ પારી ચણવી હોય તો ચણ લો એટલે મને તમારા અને પેલી એનું મોઢું મને ના જોવાય બસ આ શરત મંજૂર હોય તો હું રહેવા તૈયાર છું નકર હાલ હેડી હું તો મારા બાપના ઘેર નાટક મોડ્યા જુઓ જો વહુ તમારા શરીર પ્રમાણે બોલો હું તમારો જેઠ છું એટલે જો તો તમારી જીબડીઓ મને હલાય હલાય ના કરજો ઓવા તારા ભાઈ જે કહેવું એ કહી દે જો ભાઈ
હું તો ભાઈ જ ભેગું રહેવાનું. એને જવું હોય તો જાય ને જે કરવું હોય એ કર. તો મોટા ઉપાડે લેવા હું કરવા આયા તા? ના ના, લેવા હું કરવા આયા તા મને? મેં નતું કીધું, આ તો મારા ભાઈએ કીધું તને લેવા આવ્યો. નકર લેવાય ના. 6 મહિના હું 6 વર્ષ સુધી લેવાના આવતા ને. મને ખબર હોત ને તો હું આવત જ નહીં. કાવા હોય ધોજ્યા કરશો ને એવી ખબર હોત તો આવત જ નહીં હું આ તમારા ઘરમાં. ના ના, તે આઈને તમે હોય નવું હું ઉપાસન કરી નાખ્યું તે તમે આટલો ચરાગોરે રહેશો. તમારે પેલી સ કહું હોય હા એટલે સીબલી એ બોલો કોઈ પાર દે તને હવે જીબરો બહુ લાંબો થઈ ગયો છે. હું કહેતો નતો ભાઈ ઓને નથી લાવવાની. મંડે તો લાવી દો. અરે આ ભાઈ મેં કીધું તારી ભાભીના અહીં કોમ નહીં થતું તે મેં કીધું તારે એમાં તું પરણ્યો છે તો તું એ વૈરું હોય આવે તો એ ઘરનો કોઈ કોમકાજ શીખે તો એને આગળ ખબર પડે. આમાં તારી ભાભી આ જો એનું શરીર જો નહીં કાલ જતી રહે તો એને શીખેલું હોય તો કોમમાં આવે કે આગળ વ્યવહાર શેમ ના કરવા. પણ હું ભાઈ તને કહેતો તો કે મારા સિટીમાં નહીં પરણ્યું, તું ગામડામાં પરણાય સારું લાગશે. આ તું જો હું જોજે આ શું કરે સારી જોજે આઈને શું કરી આ સિટીનો બૈરો આવો જ હોય લ્યા. ભાઈ આમાં તું હારો દેખાતો તો મેં કીધું તારા પ્રમાણે બૈરું તો લાવવું પડે ને આપણે. અરે સૈલા તાણે હું એટલે આ લાયા ભાઈ આમાં તારો નસીબ ફૂટેલો કાં તો મારો નસીબ ફૂટેલો તે હું આવો અડિયાયો જઈને. બોલા સકા તારો જેઠ થાય કઉ છું જીબરો ઉણાની પેલા પાવરા લાય કે પારા તું તાર બાપને ઘેર જા. મને નહીં રાખવી, જા ઉપરથી. જાય જાવા તો જાય જ. નહીં રહું હું આવા. આ હેડી લો પાછા આવો લેવા તાર તમે મને ખબર પાડું તમને. તાણા મને તો ખબર નથી. લડશો નહીં, આપણા દખઈ હું ઘર સંસાર નહીં બગાડવું. તે હું છો ભાગવા માંગુ છું પણ એ વૈતરીનો જીબડો ઓછો છે. આમ કેવો જો પેલી ભેંસ મારકોની જતી હોય એમ રફ કરતો જો. તમારે આવી રીતે ના બોલાય. તમે અંદર મારી દાદી માર ખાઈને આયા ઠુહન હાક કાઢ નાખ્યો. ના તમોને તો એ તમારા જીવન સારું લાગે છે. મારી નહીં, ખાલી બોલાચાલી થઈ છે. એ આઈ તારની આપણા ભયાનું ખાવાનું જુદું થઈ ગયું, ભયાનું નાવાનું જુદું થઈ ગયું, વાહન જુદો થઈ ગયો તો પછી રાખીને શું કરવાની? જુદું પણ યુવાનું કરી ખવાય તો હું હતો છો. કીધું કે ભાઈ તાર શું કરવું છે તો એ ના પાડે છે. કામ કરો, તમારે ઘર બગાડવું નહીં. અત્યારે આટલી મોટી ઉંમરે કોઈ બૈરું ના મળે. લાઈ જાય તાર બાજુ રહો યા તો અમે બાજુ રહીએ ને તમે આ ઘેર રહો. તાર ભાભી બરાબર કે છે, તાર ચેમનું કરવું છે કે? એક કામ કરો, હવે તમે બૈરું લાવી દો તે તમારે ત્રીજું ઘર કરી દે. ભાભી હાથ જોડું છું, મારે આ બધી જફામાં નહીં પડવું, બરાબર? તમે તમારું જુઓ, આ બધી વસ્તુઓ મારે નહીં કરવા. તારા નહીં કરવા અને તારા લાવવું નહીં. મને નહીં લાવી. કશો વાંધો નહીં, વાયો ભાઈ. જોયું ભાઈ, આ નવી બાયરી લાયા, કીધું અમારું ભાઈનું મોડાય પણ ભાઈના મનમાં કોઈ પાપ હતો નહીં. આ નવું બૈરું લાયા તે એને બધું એનો ધણીને જીમ એને વાગડી ઉપર ના ચારવો હતો એટલે ભાઈએ તો ભાઈનો સાથ છોડ્યો નહીં. એટલે જો તમે આવા ભાઈઓ હોય તો કોઈનો સાથ છોડતા નહીં, કારણ કે બૈરો તો બિલાડી જેવો હોય, બાજીને મારી દાદીઓ મરી જાય અને એમાં તો આપણા ભાઈઓનો રહો કાઢી નાખી. હજુ આગળ ભાગ આવશે હો ભાઈ, ચિંતા ના કરતા. હજુ આ રેડી થઈ ગઈ તો એમ તો દવા તો ના દેવાય ને, નકર મારો ભાઈ રંડવો ફરે. સાચી વાત છે ને, એટલે કહું છું આપણે એના પાછા લાવીશું. એટલે પણ તમને આ અમારો જોક્સ ગમ્યો હોય અને આમાંથી તમને શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટાઈમ મળે તો પેલી ઘંટડી દબાવજો, નકર ધંભા ઠાકોરના સતુભા ઠાકોરના જય માતાજી. જય માતા.